તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો મિત્રો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન ઓપન કરી દેવાનું મિત્રો, આવી રીતે. તો તમે એલાઇડ મોશન ઓપન કરો તો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમે અહીંયા વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કરશો એ જોવા મળી જશે. તો એના પર આપણે આવી રીતે ક્લિક કરી દેવાનું. આવી રીતે ક્લિક કર્યા પછી તમને અહીંયા જે આવડું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું. અહીંયાથી આપણી ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી ફોટો ના મળે તો આપણે અહીંયાથી ફાઇલ સિલેક્ટ કરી લેવાની કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી. તો પછી અહીંયાથી આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ આપણા. તો મિત્રો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા જે આ 3 ટપકાનું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને આ 5મા નંબરનો ઇન્ટરફેસ જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવે અને ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવેલા મિત્રો. અહીંયા સોંગની નજીક આપણે આવી રીતે ખસેડી અને લાવી અને આવી રીતે અહીંયા મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણું સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો મિત્રો અહીંયા જો તમારા મનપસંદનો કોઈ ફોટો સિલેક્ટ કરવો હોય તો આવી રીતે ગાળે મિત્રો તમારે સેટ કરી દેવાનો ફોટો. તો અહીંયાથી એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આવવાનું ઉપર આઇકન જોવાય છે એના પર આપણે ક્લિક કરી દેવાનું એકવાર. એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થાય. તો મિત્રો અહીંયા ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો, વિડીયો ડાઉનલોડ થાય ત્યાં સુધી. તો મિત્રો અહીંયા જેવી રીતે ડાઉનલોડ થઈ હશે વિડીયો આવી રીતે તમારે પણ ડાઉનલોડ કરી પછી મિત્રો અહીંયા જે ડાઉનલોડનો આઇકન છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.